છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપની સ્થિતિ ખૂબ જ મજબૂત બની છે। વોર્ડ નંબર 1ના બે અપક્ષ સભ્યો નઝબાબેન ફેઝલભાઈ મલા અને શૈલેષભાઈ વલ્લભભાઈ રાઠવાએ ભાજપમાં જોડાણ કર્યું છે। આ સાથે ભાજપની સભ્ય સંખ્યા 8થી વધીને 10 થઈ છે। નગરપાલિકામાં સત્તા મેળવવા માટે ભાજપને હજુ 5 સભ્યોની જરૂર છે। जिला भाजप प्रमुख उपेन्द्र राठवाए आशा व्यक्त करी है कि नगरपालिकाનું બોર્ડ भाजप ज બનાવશે। તેમણે જણાવ્યું છે કે પ્રમુખ પદે પણ ભાજપનો ચૂંટાયેલો પ્રતિનિધિ જ બેસશે। છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1ના નગરસેવક શૈલેષભાઈ રાઠવા, નઝમા ફેઝલભાઈ મલા આજે ભારતીય जनता पार्टी જોઈન કરી છે અને આવનારા દિવસોમાં અન્ય પક્ષના તથા અપક્ષ કેટલાક નગરસેવકો ભારતીય जनता पार्टी જોઈન કરી અને ભારતીય जनता પાર્ટીનું બોર્ડ 100% બનશે એવો મને વિશ્વાસ છે। સમય આવે આપ સૌને એ બાબતે માહિતગાર કરવામાં આવશે। આજ રોજ અમે લોકો વોર્ડના વિકાસ અને નગરના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના વિકાસને પ્રેરિત થઈ આજ રોજ અમે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈના હસ્તે કેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીના અંદર વિધિવત રીતે જોડાય છે।